તંત્રજ્ઞાન સાથે આર્થિક વ્યવહાર જે છે એ આપણે ઇન્ટરનેટના માધ્યમથી અને મોબાઈલ થકી કરતા હોય છે, ત્યારે તે બાબતે જે અસામાજિક તત્વો છે એ એનો ગેરલાભ લઈને જે નાના અને ભોળા માણસો છે એમને અલગ અલગ ટ્રીક અપનાવી એમના પાસેથી પૈસા પાડતા હોય છે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત પોલીસ તરફથી જે અકાઉન્ટમાં મોટા પ્રમાણમાં સંપૂર્ણ દેશભર અને રાજ્યભરમાંથી પૈસા ભેગા થતા હોય છે એની છાનબીન કરવામાં આવે છે. અને તેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં આવા 35 બેંક અકાઉન્ટ આઈડેન્ટિફાય થયા હતા, જેમાં એમના કોઈ પણ વ્યવસાય વિગર અથવા એનું કોઈ પણ ધંધાકીય વસ્તુ વિગર એમના અકાઉન્ટમાં અલગ અલગ રાજ્યમાંથી દેશના અલગ અલગ કોનામાંથી પૈસા આવેલ હતા એ વસ્તુ સાબિત થઈ હતી. ત્યારબાદ આ જે 35 અકાઉન્ટ આપણા જિલ્લામાં સ્થિત છે આ લોકોની જિલ્લા પોલીસે ખાનગી રાહે ચકાસણી કરી અને ત્યારબાદ એમાં જે 15 અકાઉન્ટ છે એ અંદર આ અકાઉન્ટ સાયબરના જે પૈસાની લેતી દેતી ખોટી રીતે થાય છે, લોકોને ભોગ બનાવીને એમના પૈસા પચાવી પાડવામાં આવે છે, એના વ્યવહારમાં 15 અકાઉન્ટ આવતા હતા. અને એ 15 અકાઉન્ટના ઉપર ગઈકાલે અમરેલી જિલ્લા પોલીસ તરફથી કુલ 5 ગુના નોંધીને આ 15 અકાઉન્ટ ધારકો વિરુદ્ધ સાથે સાથે જે લોકોને એ લોકોએ અકાઉન્ટ ભાડે આપેલું છે અને જે અકાઉન્ટ લોકોએ ભાડે લીધેલું છે એ લોકો તરફથી અલગ અલગ ટ્રીક આપીને લોકો પાસેથી જે દરેક કેસમાં 15 અકાઉન્ટમાં જે આપણા ત્યાંના ભોગ બનનાર છે એમના જે પણ પૈસા અમાઉન્ટ ગયા છે એમના પૈસા ફ્રીજ કરવાનું તથા એ અકાઉન્ટ ધારકો જેને ખોટી રીતે અકાઉન્ટ ભાડે આપેલું છે એ છેતરપિંડી આચનાર ગેંગ આના કુલ 5 સભ્યોને ગઈકાલે જિલ્લા પોલીસના અલગ અલગ ટીમે દબોચી લીધેલ છે. આમાં કુલ એ જો 35 અકાઉન્ટ આપણે વેરીફાઈ કર્યા હતા અને આમાં 15 અકાઉન્ટ ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે. આમાં કુલ રાજ્યમાં 54 ફરિયાદ આ અકાઉન્ટ વિરુદ્ધ નોંધાયેલી છે. સાથે સાથે આના જે કુલ ફ્રોડ અમાઉન્ટ આ અકાઉન્ટમાં ભેગા થયેલી છે એ 70 કરોડ જેટલી અકાઉન્ટ છે અને જેમાંથી અમરેલી જિલ્લાની કુલ અમાઉન્ટ પણ 1,26,00,000 જેવી આ અકાઉન્ટમાં ગયેલ હતી. આમાં જે મૂળ અલગ અલગ અકાઉન્ટના ફરિયાદી છે, આમાં અમારા બાબરાના એક ફરિયાદી છે જેમાં USDTમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને ટેલિગ્રામથી મોબાઈલમાં લિંક આવે છે, એમાં એ ક્લિક કરે છે અને એમના રોજે રોજ વ્યવહારમાં કે તમને બહુ મોટા પ્રમાણમાં વળતર મળે છે એવી લોભામણી જાહેરાત કરીને અમુક સમયે એનું થોડું ઘણું વળતર આપીને એમના પાસેથી 92 લાખ પણ પચાવી પાડ્યા હતા. તે જ રીતે ધારીમાં, તે જ રીતે બગસરામાં, તે જ રીતે અમરેલી સિટીમાં એ પ્રકારના બનાવ બનેલ છે. જિલ્લા પોલીસ તરફથી જિલ્લાના તમામ નાગરિકો ખાસ કરીને યુવાનો પાસેથી અમારી અપેક્ષા છે કે કોઈ પણ આ પ્રકારે તમારા ભાઈબંધ, કોઈ સાથી મિત્ર, કોઈ સગા સંબંધી તમારા પાસેથી તમારું બેંક અકાઉન્ટ માંગતા હોય કે મારે તમારા બેંક અકાઉન્ટની જરૂરત હોય તો એ તમારું બેંક અકાઉન્ટ એ તમારી જવાબદારી છે. કોઈ પણ સંજોગમાં આવા પ્રકારે બેંક અકાઉન્ટ અન્ય વ્યક્તિને આપવું નહીં. એ પૂર્ણ દેશમાં અને રાજ્યમાં આ રીતની અમુક ટોળકી કાર્યરત છે, જેના જે સાયબર ફ્રોડના નાના છે એ બેંક અકાઉન્ટમાં લેવામાં આવે છે, એના પેટે કમિશન આપવામાં આવે છે અને જિલ્લા પોલીસ તથા રાજ્ય સરકાર ગુજરાત પોલીસ તરફથી આના ઉપર કડકસર કાર્યવાહી પણ કરવામાં આવે છે. ગઈકાલે આપણે જે સમગ્ર જિલ્લામાં 5 ગુના નોંધીને 15 અકાઉન્ટ ધારકો વિરુદ્ધ ફરિયાદ લીધેલી છે અને આમાં આપણે 5 આરોપીની પણ ધરપકડ કરેલી છે. આમાં કેસમાં જ અન્ય આરોપીની શોધખોળમાં પોલીસ હાલ રોકાયેલી છે. ટૂંક સમયમાં એ આરોપીને પણ પકડી પાડવામાં આવશે.